નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ફરી એકવાર શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં એટલે કે ભાજપમાં શિસ્તતાના જ લીરે લીરા ઉડી ગયા છે। જી હા, સહકારી ક્ષેત્રમાં હોદ્દા મેળવવા માટે ભાજપના જ નેતાઓમાં જાણે કે હોડ જામી હોય, પરંતુ છેલ્લા કેટલાય સમયથી સહકારી ક્ષેત્રમાં ભાજપના મેન્ડેટના પણ ચિથરા ઉડાવવામાં આવી રહ્યા છે। અને હવે સમાચાર એવા મળી રહ્યા છે કે થોડા સમય પહેલા જેમ ઊંઝા એપીએમસીમાં ભાજપે મેન્ડેટ આપ્યો હોવા છતાં પણ બળવાખોરોએ ભાજપના જ ઉમેદવારોની સામે ઉમેદવારી નોંધાવી હતી। હવે આ જ પ્રમાણે ખેડા જિલ્લા સહકારી સંઘમાં આ જ વસ્તુ રિપીટ થઈ છે, જેમાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે જ ભાજપના મેન્ડેટની ધીરાર અવગણના કરીને ઉમેદવારી નોંધાવી હતી અને આમ ભાજપના જ મેન્ડેટના ચિથરા ઉડી ગયા હતા। અને હવે સમાચાર એવા મળી રહ્યા છે કે ખેડા જિલ્લા સહકારી સંઘના સંચાલક મંડળના સભ્યોની 4 જાન્યુઆરીના રોજ કુલ 13 બેઠકોમાંથી બાકી રહેલી 5 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી। ખેડા જિલ્લા સહકારી સંઘની ભવ્ય જીતની વચ્ચે ખેડા જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો, કારણ કે ભાજપના સ્થાનિક આગેવાનોએ પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા કેસરીસિંહ સોલંકીની સામે અનેક આક્ષેપો કર્યા હતા। જી હા, ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની વિરુદ્ધ માતર વિધાનસભા વિસ્તારના સંગઠને નારાજગી વ્યક્ત કરતા રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। સમાચાર એવા મળી રહ્યા છે કે પૂર્વ ધારાસભ્યની વિરુદ્ધ એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે બે વખત પાર્ટીની વિરુદ્ધમાં જઈને પાર્ટીને હારનો સામનો કરાવ્યો છે। કેસરીસિંહે માત્ર એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસના ચેરમેન બનાવવાનો જાહેરમાં ટેકો આપ્યો હતો। ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધ પૂર્વ ધારાસભ્યએ ઉમેદવારી કરી હતી અને આ તમામ આક્ષેપોની સાથે માતર વિધાનસભાના ધારાસભ્ય, 3 તાલુકા અને શહેર મંડળના પ્રમુખોની સહિત કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા હતા। કેસરીસિંહ ભાજપના પૂર્વ ધારાસભ્ય હોવાથી તેઓ સહકારી ચૂંટણીમાંથી પાર્ટીની વિરુદ્ધ જઈને કૃત્યો કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો। તમે જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ખેડા જિલ્લા સહકારી સંઘની 5 બેઠકો માટે ગત શનિવારે મતદાન યોજાયું હતું, જેમાં માતર બેઠક પર ભાજપના મેન્ડેટની વિરુદ્ધ જઈને માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવી હતી અને તેમની સામે ભાજપે ભગવતસિંહ પરમારને મેદાને ઉતાર્યા હતા, પરંતુ ભાજપના અનેક પ્રયાસો છતાં પણ બળવાખોર પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહની આ ચૂંટણીમાં વિજય થયો હતો, જેથી કેસરીસિંહની આ કામગીરીની સામે પક્ષમાં આંતરિક વિખવાદ સર્જાયો હતો અને આના કારણે પૂર્વ ધારાસભ્યને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવે તેવી માંગ થઈ રહી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।